આજે તો આવી ગયા હતા બેન અને રવિ અને કર્યો વાડીએ પાઉંભાજીનો પ્રોગ્રામ. હર હર મહાદેવ અને જય માતાજી. તો ફાઇનલી ભાઈ આપણે સરસ મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા અને વાગી ગયા હતા 9 કે 9 ને હવે આપણે જવાનું હતું વાડીએ. પણ વાડીએ જવા પહેલા આપણે એને મહાદેવના દર્શન કરવાના હોય અને મસ્ત મજાને આપણે મહાદેવના દર્શન કરી લીધા અને પછી આપણે ગાંઠિયા અને બિસ્કિટ નાખી દીધા. કોણ કોણ મારી જોડે સવારમાં મહાદેવના દર્શન કરવા જાય છે મને કોમેન્ટ કરી દેજો. અને ફાઇનલી ભાઈ આપણે વાડીએ પહોંચી ગયા હતા અને વાડીએ પહોંચીને જ્યાં તો આજે જોઈને જ એમ થઈ ગયું ઓહો એટલી બધી ગળને ગરાકી ભાઈ આજે સવારમાં એટલા બધા ગરાક આવી ગયા ગળને. અને પછી ભાઈ થોડીક વાર આપણે પપ્પાને મદદ કરાવીને કોક તો ઠેલી એક દી અગાઉ મૂકી ગઈ હતી અમારે ગળ જોખીને રાખી દેજો કે અમે સાંજે આવીને લઈ જશું. અને પછી ભાઈ આપણે મિશનમાં લાગી ગયા હતા કેમ કે આપણું કામ હતું શેરડી હારવાનું. સનેડો તો આપણે અગાઉ મૂકી હતો ને શેરડી ભરીને કમ્પ્લીટ કરીને પછી આવી ગયા વાળી અને વાળી આપણે સનેડો ઠલવી દીધો ને શેરડીનો કરીને ઢગલો. અને પછી આપણે રસનો ધોરિયો પણ ચાલુ થઈ ગયો. પછી મને એમ જો આપણે વિટામિન સી ની કમી છે એટલે કે આપણી ચાની પછી સરસ મજાની ચુસ્કી મારી લીધી સાથે થોડો ઘણો નાસ્તો પણ કર્યો. અને ત્યાં તો ભાઈ આપણી કળામાં એને કામ જ ફાટી ગઈ. કામ જ એટલે એને પછી રસમાં થોડો ઘણો મેલ હોય ને એ ફાટો ને આપણે બહાર કાઢવાનું કેમ કે એનાથી ગળ સારો બને. અને આવી જ રીતે ભાઈ આખો દિવસ આપણે કામ કરતા સાંજ પડી ગઈ હતી. સાંજમાં આપણી છેલ્લી કળા પાક ઉપર આવી ગઈ હતી ને આવી ગયા હતા આજે મહેમાન. આજે આપણે બેન ને રવિ ને એ બધા આવ્યા હતા. અને એને ભાઈ જોવું હતું કે આપણે દેશી ગોળ કેવી રીતે બનાવીએ છીએ. અને સાથે આજે તો આપણે પાઉંભાજીનો પ્રોગ્રામ. તો પાઉંભાજી ભાઈ બની કમ્પ્લીટ થઈ ગઈ હતી ને બા તો જો કેટલા રાજી છે કેમ કે બા તો કેટલા ટાઈમ પછી વાળી આવ્યા હતા અને મોડું પણ થઈ ગયું હતું જમવામાં. અને અમારે ભીલા વાળવાનું કામ પણ બાકી હતું કેમ કે ગળ હુકાય પછી ભાઈ અમારે ભીલા વાળીને ફાઇનલી ભાઈ આપણે ભીલા વાળીને કમ્પ્લીટ થઈ ગયા હતા. અને પછી ભાઈ બધા બેસી ગયા હતા જમવા માટે. કોને વાડીએ ભાઈ પ્રોગ્રામ કરવું જમવું બહુ ગમે છે મને કોમેન્ટ કરી દેજો. અને આજે ભાઈ એને પટેલને બહુ ઈચ્છા હતી ભાઈ વાડીએ પ્રોગ્રામ કરવાની એટલે ભાઈ જે પાઉંભાજીનો આપણે પ્રોગ્રામ હતો. અને આ વિડીયો તો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને મોર વિનો લોક જોવા માટે કરી દેજો સબસ્ક્રાઈબ. અને અમારા મિતુભાઈ તો જો કેવો પાઉંભાજી કહે સાથે ભાઈ મોબાઈલ જોવાનું કામ એ બંધ ન કરો એને મોબાઈલ તો જોવો જ પડે. તમારામાં કોણ એવું છે કે જે ખાતા ખાતા મોબાઈલ જોવે છે તો એનું નામ અમને કોમેન્ટ કરી દેજો.